સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજ દશામાનો છેલ્લો દિવસ અને આજ જાગરણે આજ બપોરે માતાજીના ભોજન બનીને જમાડવાનું હ. તો વહેલા વહેલા જાગી જવું, પૂજા પાઠ કરી નાખ્યા અને તમને વહેલા વહેલા દશામાના દર્શને કરાવી નાખું. તો ચલો, તો બધા દર્શન કરી લો. આજ દશામાનો છેલ્લો દિવસ. તો જય મા દશામાં. અને દશામાં જતા રહે છે એટલે સારું નહીં લાગે. પેલું દશામાં હોય તો સાંજે આરતી કરવાની, વાહના મતલબ આરતીમાં આજે રોજ આરતી કરવાની, સવારે પૂજા કરવાની. પૂજા કરીએ એટલે દિવસ મસ્ત જ જાય આપણો. તો આજે છેલ્લો દિવસ. તો દશામાં પ્રાર્થના કરે આવતીકાલ વહેલા આવજો. અને આમાં અમારે જવું હોય થોડું બાલ કપાવવા, કેમ કે બાલ બહુ મોટા થઈ ગયા જોઈએ શકો. તો થોડા બાલ કપાઈ આવું. કેમ કે ભાઈબંધને ફોન કરીને રાખ્યો હો કે ફટાફટ આવી જાય, નંબર હતા તો નંબર હતા કપાઈ આવું. અને વિયાર જાગ્યો ને વીરુને દવા લેવા લઈ જવાનો હ. તો મેં બાલ કપાતો પછી વીરુને દવા લેવા લઈ જઉં, કે બિચારાના ચાળા થઈ ગયા ને એટલા માટે. તો ખવા ખાવા લઈ આવી. ગુડ મોર્નિંગ. શું કરી તું? શું કરી તું લે? ખબર રાતે નહીં, અત્યારે કરવાનું બપોરે. હું બાલ કપાઈ નહોતા તું શું કરી? બહારના વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ જો કેવું થઈ ગયું. તો તાકન રુદ્ર ને રમી રહ્યા. વીરુ પેલા રુદ્ર પેલા દેવ પેલા જગાડતો નહીં ને, તબિયત ખરાબ હોય વીરુ ને એટલો. તો શું કરા? શું ક્યાં દે? હા, બાલ લઈને જતો રેજા. સારું છે, બાલ જતો રેજા. આવો તો ફાઇનલી મિત્રો નીકળી ગયો વાળ કપાવવા માટે. અને વાતાવરણની વાત કરીએ તો થોડા ઝરમર વરસાદ ચાલુ હ. થોડો પલાળા નહીં તો સારું. ને પિયાભાઈ ઘરે જઈને બરકા પાસે કપડાં પલાળીને આવ્યા. અને જો પેન્ટ પહેરીને આવ્યો ને તો નહીં ના આવ્યો તો ને ભાવ ફેરશે ને હજુ બાલ કપાઈને જઈશ એટલે ભાવ નાવું પડશે. અને વાતાવરણની વાત કરું તો એટલું મસ્ત વાતાવરણ થયું ને કે વાત જ જવા દો. અને હવે બાલ કપાઈને પછી ઘરે જવું. ત્યાં તો જોવું પડશે કોઈના નંબર ના આવે સારું, ને બેસી રહેવાનું થવાનું હોય. અને જો કે હજુ વહેલા હોય એટલે કોઈ તો ઓ માય ગોડ આગળ તો ટ્રાફિક થયું જબરજસ્ત કરી દશામાની હાટડીઓ 3-4 ખટારા બધું જાય ને આવી ગયું લે. જો કરા એટલું બધું ટ્રાફિક થયું હોય અને બધું શું હોય સમજણ નહીં પડતી. હા કેટલા ખટારા હાલી ભાઈ સાહેબ. પરાણે નીકળો બોલો હું ટ્રાફિક માં. અને આ બધી ગાડીઓ જાય ને આગળ જે ફસાઈ જવાની હ. કેમ કે આગળ 4 ખટારા ઉભા કરી નાખ્યા. રસ્તો ભૂલી ગયા, હવે બહાર ના રહે. હવે એમને ખબર નહીં ક્યાંય જવાનું ક્યાંય નહીં. જયારે ઉભા કરીને બેસી ગયા તો નકરું ટ્રાફિક થયું ખતરનાક. હવે મને લાગે ટ્રાફિક 1-2 કલાક થઈ જવાનું. એક ઘર જાગી ગયો વીરુ, તું જાગી ગયો? હા, માથું જ ખલતું વીરુ. હા વીરુ, તો વીરુ જાગી ગયો ફાઇનલી. અને વાઈ ગયો બાલ કપાઈ. કેવા કાપ્યા કહેવાની મને નહીં ખબર, પણ કપાઈને આવ્યો. મંદિર જો એક્ટિવ ઉભો થઈ ગયો. અને તારા મારા પુત્રને તો બાલ કપાઈને ફાઇનલી ઘરે આવી ગયો હું. હવે માથું બધું ધોઈ નાખું. નહીં ગયો તો આમ તો, પણ હવે એક ફેરથી નહીં નાખું. શું કે માથામાં વાળ ચોટ્યા ને એટલે એટલા થઈ જાય એટલા માટે. તો શું ગુહાર નવો ફોન લાયક શું કઈ. તો બાલ તો સારા કાપ્યા. દાઢી બાટી સેટ કરીને આવ્યો હ. પૈસા બહુ લે પણ આ દાઢી બાટી સેટ કરાવવાના. તો 11 વાગે 12 વાગે માતાજીની આરતીને એવું કરવાનું હોય, થાળને એવું જમાડવાનું હોય. ત્યાં સુધી ફટાફટ ખંખોરી ખાઈ નાખું, રેડી થઈ જાઉં. કરવાનો ટાઈમ થઈ ગયો. ના વીરુ શું હાર્યું નાખી દે સી વાળું. તો દેવા આવી ગયો, બધા આવી ગયા હા. અને દશામાને હવે લાઈટ નહીં કે જબરજસ્ત કરી, લાઈટ જ નહીં. અને આ જો લાય કણ જો દેવા આવી ગયો હા. ચલો હવે આરતીની તૈયારી કર. ફેર બધું કરે આપણે. તો હવે આરતીની તૈયારી કરીએ ફટાફટ. 12 વાગી ગયા એટલા માટે. તો બધા આવી ગયા હા. થઈ જઈએ, થાળે પતી ગયો. ને હવે માતાજીના જમાડો હા. જો હા ચોપડી હતા ને પેલા માતાજીને ખવડાવવા. જો તા ખવડાવવાનું હા. તો માતાજીનું પૂજન કરાવીએ. જો 10 દિવસ ત્યાં જય માં એ ચાલે વાટકો તો બરોબર. તો હા શું થયું માતાજીને તરફ સારું લે આપું પેલું. જો
તમારા મમ્મી લઈ બનાવી જો તો જય મા દશામાં જમી લેજો. તો વાંચી વાકી જમણ છે. તો જો પ્રસાદી ને એવું વાંચી કાકી જમાડો માતાજીને. એ તો બધી ચોપડો. જય મા દશામાં જમી લેજો અને આવતી સાલ વહેલા આવજો. તો આ દશામાનો છેલ્લો દિવસ અને આ જાગરણ હા. તો તારા આખી રાત જાગવાનું જાગવાનું હા. તો આજે આખી રાત જાગવાનું. હું વેચી મારું લે 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 પરસદ લે ચમચી હા અંદર દેવના આપ દેવ માર ના માર ઉપવાસ એનો દેવ આપ્યા દેવ આપ્યા દેવ બધા વેચી તો માર અલ્યા વેચી માર ના લાય માર જોડ લાય લાય વેચી મારું પરસદી અરે ડોબા જેવો પરસદી વેકવાની જમણવાનું ચાલુ હજુ એ શું જમણવાનું ये प्रसाद अच्छा કે જમવાનો તો જોઈએ ગો તો હું પ્રસાદ ફટાફટ વેકી મારું બધાને પ્યાર ખાવાનું તો શું શું ખાવાનું બનાવ્યું આપણે જે બનાવ્યું છે ભૂખ લાગી તો જો આ તો ઢૂઢા કાઢ નાખ યાર ખાવામાં તો જો પૂરી પૂરી બાલપાના લઈ જતો જો લાડવા પૂરી પે બીજું શું હો બટાકાનું શાક ભાત અને દાળ ને એવું હોય તો આજ તો પિયા ઢૂઢા કાઢ નાખશે ખાવામાં એટલે મૂકી દે ને યાર અત્યારે યાર બહાર ના લઈ જતો બહાર નહીં ચોખ્ખું જ કહું ને ઉભો થઈને મારીશું નહીં આટું કર્યું કશું તો પિયાને કેટલી ઉતાવળ આવી પણ ખાવાની નહીં નાહી જાય શાંતિ ખાજે તમતા ભૂખ લાગી હે તો પેલું દાળ ભાત ખાઈને બેઠો હ અને દશામાને ધરાઈ દીધું હ તો ખાને દશામાને ખબર ને હવે અમે ખાઈએ શાંતિથી. તો પ્રસાદી આપવા બાબા કે મારું ઉપવાસ તા મૂકી દે ખાલી થોડી પેલી થાળી પેલી હા થાળી મૂકી દે હા મૂકી દે બસ. તો ફટાફટ ખાઈ લઈએ જો કે પિયા તો એટલે આને પણ હા આટલી બધી ઉતાવ તો ખાઈ બાઈને હવા ગલ્લે આવ્યા હી હવે ચંદ્રકાનીના પૈસા ખર્ચા તાણા હવે નામું તો બાકી ચાલુ જ હોય એનું. તો ચંદ્રકાંત એવું કે શરીર ડીમ પડી ગયું પણ શરીર ડીમ નહીં પડ્યું શર્ટ મોટો પહેર્યો હતો તો જો એક શર્ટ ના પહેરવાનું અત્યારે શું ખબર ગરમી ના લાગે ને એટલે પતલા પહેરવાનું મિયા કાળું પહેર્યું તો તાપ એટલો લાગે ને ખતરનાક. ફાઇનલી ગલ્લે આવી ગયા હા ગલ્લે શું લઈએ મસાલા આપી દે એક સિગ્નેચર ને હા સિગ્નેચર તો દેવ આવ્યો હા થઈ ગઈ બધી આર્ય કે ખાટલા પર હું પકડું ઊંચો કરું તો ઉપર બે હજાર પીરું પડી બીમ પડાય નહીં બધી હા પડી જવાય બહુ જ છે એક નંબરનું હા હવે તો ડાયા જ છે. લાઈટ બંધ કર ને બિલ આવો તને કરે હા કેવું કરા કરીએ એવું કરા તો એવું શું કામ કરી તું એના શું કરા બીરું હા એવું શું કામ કરે કરાના એને કંધા તું નહીં ગમતું તું નાતી નહીં એટલે એને એવું કરે બધા નહીં બીરું વ્રત નહીં કરતી ને મમ્મી કંધા એટલે હમણાં ક્યાં નાહી જતો લે તું ક્યાં નાહી જતો તું હા એકન જઈશ હવે એ તું ક્યાં જતો રહ્યો લે ક્યાં જતો રહ્યો હું ખાય તું આગળ જે જૂના એ બધા નોકરી કરે આવી ગયા અને માથામાં ખણ ખણ કરે તમે જોયો કોઈ જૂનું પડી લાગે અને રુદ્રો કરે શું કરી રે શું કરી હા હું અહીંયા એ તારા પપ્પા ક્યાં જાય તા બપોરે મૂર્તિ જોવા મંદિરે દર્શન કરવા જતા એમ કે બોલો છો તો બધા કાં છોકરા રમી રહ્યા અને ચંદ્રકાંતનો કાંઈ આટો પતો હોય નહીં સીધું ફરીને આવી ગયો તો ચા કાં તમને ફેવર્યા સાયન્સ સિટી હા સાયન્સ સિટી શું જોઈએ કન સાયન્સ સિટીમાં માછલી શાક બધું જોયું ઉદાસ થઈ ચીમાં આવ્યા હે કે થાકી ગયો હા
પી ગયો શીમાં ગયા હતા લક્ષડી હા લક્ષડી આમ ખવડાવ્યું શું ખવડાવ્યું 200 રૂપિયા લઈ ગયો તો ને શું ખાધું 200 રૂપિયાનું ખાધું શું પણ બધું ખાધું શું ખાધું બપોરનું શું ખાવાનું ખાધું તું બપોરનું તો હતી દાળ ભાત મફત હતું તો 200 રૂપિયાનું શું કર્યું તે વાપરી નાખ તો આને 200 રૂપિયાનું શું વાપર્યું હજી એને જ ખબર નહીં શું વાપર્યું તે 200 રૂપિયાનું જાતી તે વાપરી નાખ કશું લીધું એમ તો કે બધું લઈ લીધું વસ્તુ લાવે તો ખાવાનું તારો શું કરે હવે ગેડો શું કરી લે તું આ કરજે આ એમને આ કર तो तुम्हारा नाम क्या है तुम्हारा नाम हाँ उदा एक सत्य घटना कहूँ पीएम એટલી ડંપાસ મારતી હોય ને કે હું જ છે પણ એક વિડીયો ઉતારવાનું કોઈ લઈને એને એક્ટિંગ નહીં થતી તમને સત્ય ઘટના કહું લગી રે એક્ટિંગ નહીં થતી નહીં એમ કહીએ ને કે પીએમ મોટું કર એ નહીં થતી અને અત્યારે જો સિલાઈ કરવા બેસી જઈ શું જુઓ હવે ભાગીને બેસી જઈ હ અને એમાં પાછો મારો વાંક કાઢશે તમે આમ કરો હોય પગી જાય વિડીયો ઉતારું કીધું હોય પગી જાય વાંકી ન હોય ને હવે એને આવતું ને આવડતું હોય ને ટપો પડતો નહીં હોય ભરાવાનો એટલે કરશે હું તને આવડે હે કશું આગળ આવડે નહીં તો રાતના વાગ્યા હા 12 અને ઉજાગરો અમે કરીએ હી અને મારી વાહ કોણ તમને દેખાડું ચંદ્રકાંત બીજા બધા ઊંઘવાના આવી ગયા છોકરા અને અરે દેવ આના તો હું કદી ના આવે જો શું બધા છોકરા નાવા મની ગયા નાવા નહીં લેવું નાવા નહીં હજુ બધા છોકરા રમા હું ઘરમાં રહું બધા ખબર છોકરા નહીં આજ ઉજાડો હો હું આજ ઉજાગરો હો હા ઉજાડો હો ઉજાડો હો ઉજાડો નહીં ઉજાગરો હો તો કેટલા વાગ્યા સુધી તાર જાગવાનું હું આ ઘરમાં નહીં હું હા તાર કેટલા વાગ્યા સુધી જાગવાનું 1 વાગે ઊંધી જેનો દાવ થાય પછી દાડો થાય ત્યાં સુધી હા તો બધા છોકરા જો નાના છોકરા જાગી રહ્યા હા અને મોટા છોકરા બધા ઊંઘી ગયા મૂન ચંદ્રકાંત hier ખાલી આ કણ ચંદ્રકાંતને એડિટિંગ કરે ને હું એડિટિંગ કરું અમારે વેના આ રીતે ચાલતું હોય હા અને હવે તો અહીંયા બ્લોગને એવું મારે ડેલી બનાવવાનું હોય એડિટ કરવાનું હોય એટલે પછી વાગી જાય 12 વાગી જશે હવે 12 વાગવામાં 2 મિનિટની વાર હા હવે આરતી કરવાની હ તો આરતી એ કરવી પડશે જઈ તો સવારે વહેલી પાછી 4 વાગે પધરામણા કરશું માતાજીના તાણે આરતી કરવી પડશે તો ચંદ્રકાંતને તો આખી રાત નીકળી જવાની કાલ વિડીયો આવે ને સવારે તો કાલ સવારે એક વિડીયો આવે કોમેડી ફૂલ ધમાલ હા અને એટલે મસ્ત વિડીયો હા જોવા માટે એની ચેનલ મિસ્ટર નાયક 87 ને સબસ્ક્રાઈબ કરી લેજો તો એમાં આવી જશે સવારે વિડીયો દસમાની આરતી કરી નાખી તો બધા જાગી જાઉં આરતી કરી નાખી હવે નારિયેળ છોડવાના એમ છોડ નાખું કેમ કે 12 વાગે નારિયેળ છોડવા માટે તો દર્શન કરી લો બધા દશામાના જોઈ લો તો ડિસ્કશન ચાલુ હોય કે આરતીમાં ડિબેટ મૂકીને કોરી મૂકી હતી અમે તો ફટાફટ હું નારિયેળ છોડ નાખું પહેલાં ફાંસી લઈ લઉં બધા તો ઉઠી ગયા હા પણ અમારા ઘરના મતલબ કાકી બધા જાગર બધા આરતી કરી ગયો તો ફેમિલી આવ્યા બરાબર કાકા ને અંબાજી કાકી બધા પણ આવ્યા પિયા રહી અને વીરુ તો ઘરમાં ઊંઘી ગયો તો ચાલો ફટાફટ હું નારિયેળ છોડ ડિસ્કશન થઈ ગયું કે નારિયેળ અત્યારની 4 વાગે બોલવાના અને મેં મૂકી દીધી હાણસી તો હવે 4 વાગે છોડશું કેમ કે 4 વાગે નારિયેળ છોડવાના એટલા માટે તો બાકી વીરુ ઊંઘી ગયો હું ત્યારે મમ્મી જો અને જય ગણપતિ દાદા ગણપતિ બાપા મોરિયા હવે ચા પી લઈએ ચા 12 થઈ ગયા ને ચા પી લઉં અગર મોઢું જો મારું કેવું થઈ ગયું મોઢું ઊંઘના કારણે પિયા તો ઊંઘી જઈ હતી સ્ટાર્ટિંગમાં ઊંઘી જઈ હતી ઊંઘી જ જઈ હતી ને વેરનને ઊંઘાડતી ઊંઘી જાય મેં જગાડી ઊંઘું બહાર જા ઊંઘાય નહીં પાપ લાગે ના ઊંઘી જજે જુઠ્ઠું ના બોલે જુઠ્ઠું નહીં બોલવાનું બરાબર કેમેરાને સામું એટલે જુઠ્ઠું બોલે બાકી ઊંઘી જઈ હતી કાયદેસર ઊંઘી જઈ હતી મેં બ્લોગમાં દેખાડી નહીં બરાબર ચાકુને મૂક્યો હતો ને શું બોલી કે વરત પતે એટલે કાઢી પિયા શું કે ખબર હા કે કાલથી વરત પતશે ને એટલે કે કાલથી તો સારું દાળ ભાત ને બધું શાક ને બાગ બનાવવાનું ચાલુ કરી નાખીશ ખાવાનું ચાલુ કરી નાખીશ હા વીરુને ખવડાવીશ તે વીરુ ખાતર બનાવશે એટલે એ ઝાપટવાની તો હોય એ થોડી બાકી મૂકો પછી વાત હશે ખોટી
બકા આમ બે દાડા પછી તો હું મમ્મીને ઘરે જઈશ ને 2 દાડા પછી થોડી જવાનું એ બધું તાર કીધું મેળ પડતો સારું જતો ને અહીંથી જજ સાહેબનો ઓર્ડર પડે ને પરચી ફાટે ને કે જવાનું તો જ બાકી એ બધું ભૂલી જવાનું કે એને એવું હશે કે જવાનું જજ સાહેબની પરચી પહેલાં ફાટવી જોવા અહીં બરોબર નહીં જવાનું વાત કરી રહી નહીં જવાનું આ બાજુ મેં કોઈ દેખાતું નહીં તો હામમાં ખાલી દેખાય હા અને આ બાજુ મેં કોઈ દેખાતું નહીં ત્યાં હામમાં દેખાય હા એકમ પિયા મારી મમ્મી અને હું અમે 3 જણા ભાઈ બાકી પેલી બાજુ બધા છોકરા ગાયા પણ દેખાતા નહીં અને આ બાજુ તો કોઈ હપ્પુચું દેખાતું નહીં તો કોઈ મતલબ જાગતું નહીં અત્યારે હમણાં પાછા બધા બાલપાને આખા છે નાસ્તો બાસ્તો કરીને લાગે મને એવું તો અત્યારે તો ક્યાંકનું ક્યાંક રમતા હશે પત્તા બત્તા હા હોઈ ગયા તે તો જાગશે ને હમણાં બધા આવશે ને 4 વાગી ગયા હા મારી મમ્મી તો જાગતી હતી હું તો ઊંઘી ગયો તો ઘડીક 4 વાગી ગયા આરતી કરી નાખી હા અને હવે દસવાના વાતાવરણ મતલબ રવાના તૈયારી થઈ ગઈ હા ટાઈમ થઈ ગયો પિયા નહીં રે જોઈએ કોઈ આરતી થાય કોઈ દેખાતું નહીં આપણે સમીરને દેખાય જો તો આરતી કરી નાખી હું હવા લઈને જશે દસવાના અને હું તો અહીં નહીં જવાનું મમ્મીને જશે હું કરીએ ઊંઘી જાઉં હવે કેમ કે 4 વાગી જાય એટલા માટે સવારે મારે નોકરી જવાનું હોય તો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય દશામાં લખી દેજો દશામાં પ્રાર્થના કરીએ કે આવતી સાલ વહેલા આવજો અને અમારી જે ભૂલ ચૂક થઈ એ માફ કરી દેજો દશામાં કે